વાપી હાઈવે બ્રિજ પર રાત્રિના સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલ કાર બ્રિજની પાળી પર અથડાઈ હતી અને પલટી મારી હતી। જો કે ટ્રક ચાલકોની સતર્કતાને લઈને તેઓની મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર તમામ 4 ઇસમોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી। વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ રાજસ્થાન અને હાલ વલસાડના મોગરાવાડીમાં આવેલા ચાલીમાં હિંમતરામ લુંબાજી માલી પરિવાર સાથે રહે છે અને તેઓ કેટરિંગનું કામ કરે છે અને કેટરર્સના સ્ટાફ માટે કાર ખરીદી તેઓ ઉપયોગ કરે છે। સેલવાસમાં કેટરિંગના કામકાજ માટે હિંમતરામ તથા કેશવકુમાર જગદીશ ગુર્જર, કાંતિલાલ મુલારામ માલી અને જીવારામ ધનરામ પ્રજાપતિ સાથે કારમાં બેસીને જઈ રહ્યા હતા। કાર કેશવકુમાર ચલાવી રહ્યા હતા। રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ કાર લઈ તેઓ વાપી જીઆઈડીસી નેશનલ હાઈવે નંબર 48 સુરતથી મુંબઈ તરફ જતા યુપીએલ ઓવરબ્રિજ પર પહોંચ્યા હતા। તે સમયે કાર બ્રિજની સાઈડની પાળીના ભાગે અથડાઈ હતી અને કાર પલટી મારી હતી। અકસ્માત થતાં ટ્રક ચાલકોની સતર્કતાને લઈને તેઓ મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગેની ફરિયાદ હિંમતરામ માલીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી।